વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. જો વાસણો ધોવાને કારણે હાથપગ ખંજવાળ આવે છે તો અઠવાડિયામાં 1 કે 2 વાર તમારા હાથ પર વિનેગર લગાવો. ત્યારબાદ તમારા હાથને નવશેકા પાણીથી ધોઈ લો અને લગાવો. તેનાથી ફાટેલા હાથોમાં ઘણી રાહત મળે છે. 2. દૂધને 1-2 વાર ઉકાળીને વાપરો. તેને વધુ ઉકાળવાથી તેના પોષક તત્વોનો નાશ થાય છે. 3. જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લો અને થોડો સમય ચાલો. 4. રોજ ગરમ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો દૂર થાય છે. 5. શિયાળાની ઋતુમાં આપણે સવારે ખાલી પેટે અખરોટનું સેવન કરવું જોઈએ. તેનાથી મગજ સારું થાય છે, સારી ઊંઘ આવે છે, કબજિયાત દૂર થાય છે અને ચહેરા પર ચમક પણ આવે છે. 6. પેટના કીડા હોય તો પેથા ખાઓ, કીડા નીકળી જશે, ભૂખ પણ લાગશે. 7. જેઓ વધુ પડતી ખાંડ લે છે તેમને લીવરની સમસ્યા થઈ શકે છે. 8. કાચા કોબીના પાન ચાવવાથી શુગર લેવલ ઘટે છે. 9. જે લોકોને એનિમિયા હોય તેમણે રીંગણનું સેવન ન કરવું જોઈએ. 10. જો તમને પથરીની સમસ્યા હોય તો પથરી દૂર કરવા માટે બને તેટલું ફુદીનાનું સેવન કરો. 11. દહીંનું સેવન કરવાથી ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. 12. જમ્યાના 1 કલાક પછી શેકેલા ચણા ગોળમાં ભેળવીને ખાવાથી એનિમિયામાં રાહત મળે છે. 13. ઉનાળામાં ફુદીનાનું પાણી પીવાથી ચહેરા પરની કરચલીઓ અટકે છે. 14. કાચા ગાજર અને બીટરૂટનું સેવન કરવાથી લોહી વધે છે. આનું રોજ સલાડમાં સેવન કરવું જોઈએ. 15. જો તમે તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હો તો દિવસમાં 2-3 વખત ઇલાયચીનું સેવન ચોક્કસ કરો. 16. શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે તો વરિયાળીને પીસીને પાણી સાથે સેવન કરો. 17. જો હાડકામાં દુખાવો થતો હોય તો થોડી વાર તડકામાં બેસીને તલના તેલથી માલિશ કરો. તેનાથી હાડકાં અને સાંધાના દુખાવામાં રાહત મળશે. 18. વધુ પડતા મસાલેદાર અને તળેલા ખોરાકનું સેવન કરવાથી પિમ્પલ્સ અને ખીલ થાય છે. 19. દુબળા લોકો દૂધમાં પલાળેલી રોટલી ખાવાથી સ્વસ્થ બને છે. 20. બટાકાને ઉકાળીને બટાકાના પાણીથી પગ ધોવાથી પગ સાફ થાય છે. 21. ગરમ ખોરાક ખાવાથી અથવા ખૂબ ગરમ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે. 22. સ્વસ્થ રહેવા માટે આપણે સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ. આમ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. 23. ડ્રાય ફ્રૂટ્સ અને દેશી ઘી ભેળવીને લાડુ બનાવો અને સાંજે નાસ્તા તરીકે ખાઓ. તે પોષણથી ભરપૂર છે. 24. શિયાળામાં મગફળીનું સેવન કરવું જોઈએ. શુષ્ક ત્વચા માટે ફાયદાકારક છે. 25. કાળા મીઠાની અંદર રહેલા તત્વો કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે, જેના કારણે હાર્ટ એટેકની સાથે સાથે હાર્ટ સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ ઘણી હદ સુધી ઘટી જાય છે. 26. એલચીનું સેવન કરવાથી શરીરનો થાક અને માનસિક તણાવ દૂર થાય છે. 27. રાત્રિભોજનમાં ગોળનું સેવન દરેક રીતે ફાયદાકારક છે. તે એક સારો આહાર છે. તેમાં પર્યાપ્ત માત્રામાં પાણી છે અને ગોળ વજન ઘટાડવા માટે અદ્ભુત રીતે સારી રીતે કામ કરે છે અને તમારા સ્વાસ્થ્યને પણ સુધારે છે. 28. જો તમને સ્નાયુ કે સાંધાના દુખાવાની ફરિયાદ હોય તો તલના તેલથી દુખાવાની જગ્યા પર માલિશ કરો, રાહત મળશે. 29. ગાજરનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તેને નિયમિત ખાવાથી અથવા તેનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને લોહી વધે છે. 30. જો તમે ગોળની ચાસણી બનાવો છો તો ગોળ ઉમેરતા પહેલા કડાઈમાં થોડું ઘી અથવા તેલ લગાવો. આ ચાસણીને તવા પર ચોંટતા અટકાવશે. 31. ડુંગળીની છાલ કાઢીને થોડીવાર પાણીમાં નાખો અને પછી તેને કાઢીને કાપી લો. આમ કરવાથી આંખોમાં બળતરા નહીં થાય અને આંખમાંથી આંસુ પણ નહીં આવે.
32 રાત્રે સૂકી રોટલી દૂધમાં પલાળી રાખો અને સવારે ખાઓ, આમ કરવાથી તમે હંમેશા મજબૂત અને સ્વસ્થ રહેશો. 33 જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા 2 લવિંગ અને 1 ગ્લાસ પાણી પીશો તો તમને એસિડ કબજિયાત અને પેટમાં દુખાવો નહીં થાય. 34 જો તમે ચિંતિત હોવ અને તમારું શરીર થાકેલું હોય તો આદુની ચા પીઓ, ઘણી રાહત મળશે. 35 રોટલીની તપેલીને ક્યારેય સ્ટવ પર કે તેની સામે ન રાખવી જોઈએ. રોટલી બનાવ્યા પછી તેને ક્યાંક બાજુ પર રાખો. 36 વધુ પડતો ચીકણો ખોરાક ખાવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે. 37 દરરોજ લીમડાથી દાંત સાફ કરવાથી દાંતનો સડો અટકે છે. 38 લાલ આલુ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, વજન ઓછું થાય છે, હૃદય સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. 39 સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવાથી ગરમી ઓછી થાય છે. 40 જો તમને ગેસની સમસ્યા હોય તો થોડો સમય ચાલવાથી ગેસની સમસ્યા દૂર થઈ જશે. 41 રોજ સોજી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. 42 રોજ સલાડ ખાઓ, રોજ કચુંબર ખાવું ખૂબ જ ફાયદાકારક છે. 43 જે લોકોને શરીરનો દુખાવો થતો હોય તેમણે મખાનાને દૂધમાં પકાવીને ખાવા જોઈએ, તેનાથી શરીરને આરામ મળે છે. 44 જો તમને એસિડિટીના કારણે માથું દુખતું હોય તો સેલરીમાં થોડું મીઠું નાખીને હૂંફાળા પાણી સાથે સેવન કરો, તેનાથી તમને તરત આરામ મળશે. 45 ઓછી ઊંઘ લેનાર વ્યક્તિ શુગરની બીમારીથી ઘેરાયેલી હોય છે. 46 રોજ દૂધનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે અને હાડકાં પણ મજબૂત થાય છે. 47 ઓશિકું રાખીને સૂવાથી શરીરના હાડકાં વાંકાચૂકા થઈ જાય છે અને કમરનો દુખાવો થાય છે. 48 રાત્રે સૂતી વખતે તમારે તમારા પગ ખુલ્લા રાખવા જોઈએ, આ સારી ઊંઘમાં મદદ કરે છે. 49 જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે શાકભાજીમાં લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 50 શિયાળામાં આદુની ચા પીવી ફાયદાકારક છે, આદુ ગરમ કરે છે અને આપણને ઠંડીથી બચાવે છે. 51 જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો દાંતની નીચે લવિંગ રાખો, તેનાથી તમને ઘણી રાહત મળશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.